આજ રોજ દહેગામ ખાતે દહેગામ નગરપાલિકા દ્વારા 94 કરોડના વિકાસના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ પ્રસંગે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં દહેગામના નગરજનો, નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિ હતી. મારા જિલ્લા ભાજપના અધ્યક્ષ અનિલભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. દહેગામની જનતાએ નોંધ લીધી. વિશેષમાં આપણે વાત કરી દૂધ ઉત્પાદકોની સમસ્યાની. દિલ્હી પાર્લામેન્ટમાં તો ત્યારે અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશસિંહે વિશે મારા ધ્યાનમાં મૂક્યો હતો અને મેં એમને કહ્યું હતું કે રવિવારે હું દહેગામ આવું છું. દૂધ ઉત્પાદક મિત્રોને આપણે એક જગ્યાએ મળીએ છીએ અને ત્યારે જ અમે દૂધ ઉત્પાદક મિત્રો સાથે એપીએમસી ખાતે મિટિંગનું આયોજન કર્યું છે. અમે એમની સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીશું અને જનપ્રતિનિધિ હોવાના નાતે ધારાસભ્યશ્રીને હું બંને રાજ્ય સરકારના પ્રશ્નનો નિકાલ આવે એ માટે ગંભીર ગતિ રજૂઆત. સાહેબ, એ લોકો તમને મળવા આવ્યા હતા અને એમને ડિટેઇન કરવામાં આવ્યા છે. એ લોકો એવું કહે છે કે અમને મળવા બોલાયા છે અને બીજી બાજુ પોલીસે ડિટેઇન કર્યા છે. શું કહેશો? મારા ધ્યાનમાં નથી. હું અત્યારે એમને મળ્યા વગર દહેગામ છોડવાનું નથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.